નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. અહીં મિત્રો તમે જોઈ શકતા હશો, આપણે મંથલી સેલરી સ્લીપનો આ નમૂનો મૂકેલો છે. કોઈ મિત્રને જરૂરિયાત હોય અને સામાન્ય રીતે સ્કૂલની અંદર મધ્યસ્થ મૂલ્યાંકનનો જે પેપર એસેસમેન્ટ હોય છે એ વખતે આવા સેલરી સ્લીપ એટલે આવકનો દાખલો આપવાની જરૂર પડતી હોય છે. તો અહીં તમે જુઓ, લેટર પેડ ઉપર જગ્યા રાખેલી છે, ત્યાં લેટર પેડનો જે લોગો આવે છે અને નીચે આ રીતે સેલરી સ્લીપ મિત્રો ટાઈપ થઈને આવે છે. હવે આ કેવી રીતે ઓપરેટ કરવી, એ સામાન્ય નોર્મલ એક્સેલ શીટ છે મિત્રો. તમે જુઓ સેલરી શીટ, હવે ઉપર મંથ અને યર લખેલું છે. તમારે જે મહિનાની સેલરી સ્લીપ કાઢવી હોય તો એ મહિનો અહીંથી ચોઈસ કરવાનો છે. તમારે માની લો કે તમારે માર્ચ મહિનાની કાઢવી છે તો માર્ચ મહિનો લેવાનો છે. વર્ષ અહીં આપેલા છે આપણે 2026, 25, તમારે જે વર્ષમાં ઉપયોગ કરવો હોય. આના પછી અત્યારે 2026 ચાલે છે તો 2026. અહીં તમારે ઉપર અહીં યલો કોડ આપેલો છે, યલો સેલ આપેલો છે, ત્યાં બધા જુદા જુદા એમ્પ્લોય કોડ છે. એટલે તમે જે એમ્પ્લોય કોડ જનરેટ કરેલા હોય એ એમ્પ્લોય કોડ તમે ક્લિક કરશો, એ માની લો કે આ એમ્પ્લોય કોડ કર્યો એટલે એ ઓટોમેટિક એ કર્મચારીનું નામ, એ કર્મચારીનો હોદ્દો અને સ્કૂલનું નામ અને એની આવક જાવક, એની આવક છે ડાબી બાજુ અને જમણી બાજુ એની કપાત છે એટલે જ આવક. એટલે છેવટે આ રીતે તમે સેલરી સ્લીપનો નમૂનો આ રીતે લેટર પેડ ઉપર કાઢી શકો છો. હવે આ કેવી રીતે ઓપરેટ કરવી એ સામાન્ય અહીં તમે જોઈ શકો છો. નીચે મિત્રો શીટ 1 આપેલી છે. હવે શીટ 1 ની અંદર તમારે સૌ પ્રથમ શું કરવાનું છે, જે પણ એમ્પ્લોયનું માની લો એક જ એમ્પ્લોયની તમારે સેલરી શીટ કાઢવી છે તો એ એમ્પ્લોયનો નંબર લખવાનો છે, એમ્પ્લોયનું નામ લખવાનું છે અને એનું ડેઝિગ્નેશન લખવાનું છે. માની લો કે સ્કૂલના બધા જ કર્મચારીઓની તમારે સેલરી શીટ કાઢવી છે તો બધાનો એમ્પ્લોય નંબર, એના નામ અને એનું ડેઝિગ્નેશન. એ ડેઝિગ્નેશન તમારે ચોઈસ કરવાનું છે. અહીં આપણે જુઓ એના ઉપર જશો તમે એટલે ક્લિક મારેલી હશે, ત્યાં તમે અહીં બધા ડેઝિગ્નેશન આપેલા છે, લખેલા છે પ્રિન્સિપાલ, સુપરવાઇઝર, આસિસ્ટન્ટ ટીચર, ટીચર, શિક્ષણ સહાયક, લાઇબ્રેરિયન, ક્લાર્ક, પ્યુન. ગુજરાતીમાં લખવું હોય તો એ ગુજરાતીમાં પણ લખીને આપેલા છે આપણે, બરાબર. શિક્ષણ સહાયક, પ્રવાસી શિક્ષક, મદદની શિક્ષક, આચાર્ય, સુપરવાઇઝર, ગ્રંથપાલ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એ રીતે તો તમે સિલેક્ટ કરી શકો છો. તો આ કામ પહેલાં ડેટા એડ કરવાનું છે, સ્ટાફની વિગતો. એના પછી ડેટા શીટ છે. અહીં ડેટા શીટની અંદર મેઇન વસ્તુ ડેટા શીટની અંદર છે, તમારે એનો પગાર નાખવાનો છે. એટલે પગાર અહીં એમ્પ્લોય કોડ સિલેક્ટ કરવાનો છે. તમારે એમ્પ્લોય કોડ અહીં જે તમે ત્યાં આગળ લખ્યા હતા એમ્પ્લોય કોડ બતાવશે. એના પછી જે મહિનાનું તમે પગાર બિલ નાખતા હોય આની અંદર, તો એ એ મહિનાનું અહીંથી પગાર બિલ નાખી દેવાનું છે. એટલે તમારો મહિનો ચોઈસ કરો, ધારો કે માર્ચ મહિનો છે. પછી અહીં એમ્પ્લોયનો નંબર નાખશો એટલે ઓટોમેટિક એનું નામ આવી જશે, એનું ડેઝિગ્નેશન આવી જશે. હવે તમારે યલો સેલની અંદર ડેટા એનો નાખી દેવાનો છે. એનો જે પગાર છે, બેઝિક પગાર છે, ડીએ છે, એચઆરએ છે, જે ટૂંકમાં વિગત છે એ નાખવાની, જે રીતે ડિડક્શન નાખવાની છે. એટલે આ ડેટા નાખવાનો છે. તો આના અંદર જે ડેટા નાખ્યો છે એના આધારે પછી તમે પે સ્લિપમાંથી અહીં તમે એમ્પ્લોય કોડ બદલશો તો એ પ્રમાણે જે મહિનો અને માની લો કે તમે એક કરતો વધુ મહિના લખ્યા, માની લો કે દર મહિને પગાર બિલ આવતું હોય, તમે આ રીતે ડેટા નાખતા જતા હોય છો દરેક કર્મચારીના, બરાબર. અને છેલ્લે પછી તમારે પે સ્લિપ જે મહિનાની જોઈતી હોય અથવા દર મહિને તમારે પે સ્લિપ આપવી હોય કર્મચારીને, તો પણ તમે અહીંથી જે તે મહિનો ચોઈસ કરીને આપી શકો છો. તો આ રીતે એક નાનકડો પ્રોગ્રામ છે જેનો ઉપયોગ અત્યારે જરૂરિયાત હોય છે. એટલે આપણે 2-3 મિત્રોની ડિમાન્ડ હતી કે સાહેબ સેલરી સ્લિપનો નમૂનો બનાવી આપો ને, અને ઈઝી હોય એવો. તો આ ઈઝી નમૂનો બનાવ્યો છે, કદાચ કોઈને કામમાં આવશે તો આનંદ થશે. આ વિડીયોની લિંકની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આની લિંક મૂકેલી છે. વિડીયોનું જે ડિસ્ક્રિપ્શન હોય એમાં એક્સેલ શીટની લિંક મૂકેલી છે અને એનો પાસવર્ડ આપેલો છે જીતુ108. આપણે તમારે કોઈ જગ્યાએ જરૂર હોય એના પાસવર્ડની તો JITU108 આનો પાસવર્ડ આપેલો છે, બરાબર. અહીં જો અહીં આપણે પાસવર્ડ લખીએ છીએ, કદાચ કોઈને જરૂરિયાત હોય નાનો મોટો સુધારો કરવો હોય તો JITU108 આનો પાસવર્ડ આપેલો છે. પાસવર્ડ મારવાનો મુખ્ય હેતુ મિત્રો એક જ છે કે જે તે કન્ડિશનો આપેલી હોય તો એ કન્ડિશનો મિસમેચ ન થઈ જાય, એમ ભૂલથી ડિલીટ ના થઈ જાય એટલા માટે. તો આ એનો પાસવર્ડ આપ્યો છે, યલો સેલની અંદર આપણે લખેલો છે. કદાચ કોઈ મિત્રને જરૂરિયાત હોય તો આ પાસવર્ડથી એ ઓપન કરી શકે છે. હવે ક્યાંથી ઓપન કરવું, તો પાસવર્ડ અહીં રિવ્યુ બટન આપેલું હોય છે, ઉપર રિવ્યુ બટન, એના ઉપર જઈને અહીં તમારે અનપ્રોટેક્ટ શીટ કરવાની હોય છે, બરાબર. ધારો કે અહીં આપણે આ ડેટા શીટ છે તો આપણે પાસવર્ડ આપેલો હોય તો ત્યાંથી અનપ્રોટેક્ટ કરવાની છે. હાલ મેં ઓપન રાખેલી છે, પણ તમે એને પાસવર્ડથી આધાર કાર્ડ અનપ્રોટેક્ટ કરેલી છે તો આના ખોલશો એટલે એ પાસવર્ડ માગશે અને એ પાસવર્ડ તમે આપી શકો આ રીતે અને એના તમે ઓકે કરશો એટલે આ શીટ હવે ખુલ્લી થઈ ગઈ છે. તો આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો મિત્રો. આભાર. જય હિન્દ, જય ભારત.